અરવલ્લી જિલ્લો બદલાતા સમયની સાથે ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। માલપુર તાલુકાના વિકાસના કામોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જાણીએ। અરવલ્લી જિલ્લા પોતાના વિકાસ કરતા તેના ભ્રષ્ટ અને આંધળા તંત્રના કારણે વધુ ફેમસ થઈ રહ્યું છે। હા, આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે કારણ કે માલપુર તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં લાખો રૂપિયાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। હિતેશ પટેલ નામના યુવકે માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલા બોગસ કામોને ઉજાગર કર્યા। માલપુરના સૂરજપુર તેમજ ટીસ્કી સહિતના ગામોના વિકાસના કામ કરવાના નામે લાખો કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે। અરજદારનું કહેવું છે ગ્રામ્ય વિસ્તારોના ટેન્ડર જેડી એજન્સી નામની એક જ એજન્સીને કામ અપાય છે, જેમાં લાખો રૂપિયા ચાવ કરી બોગસ કામ થાય છે। અરજદારનો આક્ષેપ છે કે આમાં તાલુકાના પૂર્વ પ્રમુખ, ટીડીઓ સહિત અનેક લોકોએ ભેગા મળીને ભ્રષ્ટાચાર કર્યું છે। માલપુર તાલુકાના વિકાસના કામોમાં લોલમલોલ ચાલતી હોવાનું બૂમો સાંભળવા મળી રહી છે, પરંતુ અરજદાર પુરાવા સહિત ભ્રષ્ટાચાર સામે ઉઠાવ્યા છે સવાલો। આરોપ તો એવા પણ છે કે કામોના ટેન્ડરની ટકાવારી ઉપરના અધિકારીઓ સુધી જાય છે અને આ સમગ્ર મામલે માલપુર તાલુકા ટીડીઓ સાથે વાત કરી હતી। આવું સાંભળીએ તેમણે પોતાને અને બીજાને બચાવવા કેવો લૂલો બચાવ કર્યો છે। અરવલ્લી જિલ્લો પ્રગતિ કરતા અધોગતિ તરફ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। માલપુર તાલુકામાં ભ્રષ્ટાચાર મામલે સઘન તપાસ થાય અને પ્રજાના વિકાસના લાભોથી વંચિત રાખતા ઠગો સામે કડક કાર્યવાહી થાય। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। પટેલ હિતેશ કુમાર રામાભાઈ, ગામ સુરજપુર, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી। શું તકલીફ છે તમારા ગ્રામ્ય વિસ્તારની અંદર? ગફલતો સામે આવી છે, ભ્રષ્ટાચારના આરોપો તમે લગાયા છે, શું છે સમગ્ર મામલો? તાલુકા પંચાયત ની અંદર એટલો બોગસ કામ ચાલુ છે ને કે નહીં પૂછે વાત। તાલુકા પંચાયત વોટરશેડ ના એટલી ગ્રાન્ટો આવે, બધા ટકાવારીઓ લઈને કામ કરે છે, તથા મારો આજ સુધી અરજીઓ આપી તોય નિકાલ કોઈ આવતો નથી। ટીડીઓ સાહેબ ને બી આપી, કલેક્ટર સાહેબ ને બી આપી, તાલુકા પંચાયત અધિકારી સાહેબ ને શ્રી આપી, તો તથા કોઈ પરિવાર મારા આજ સુધી કોઈ તપાસ થી નથી। સ્થળ પર તપાસ કરો તો બોગસ એટલો કામ નીકળે કે નહીં પૂછાય। ભ્રષ્ટાચાર દુરુપયોગ ઘણો બધો થયેલો છે। કયા કયા કામોની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય એવું? વોટરશેડ ની અંદર એક ખેત તલાવડી છે, પાળાબંધી, રોપડો, ચાપ કટર, એ બધા ઘણા બધા લગતા તમામ એમાં ભ્રષ્ટાચારનો ઉપયોગ કરેલું છે। અને કેટલા રૂપિયાના કામોનું? 1 કરોડ થી પ્લસ અહીં પણ માઇનસ મની એટલું બોગસ કામ કરેલું છે। પટેલ સંજયભાઈ ડાયાભાઈ, પૂર્વ પ્રમુખ। અને તમે આ વાતની રજૂઆતો કોને કરી છે? આજે ડીડીઓ સાહેબ ને કરી, કલેક્ટર સાહેબ ને કરી, તાલુકા વિકાસ અધિકારી માલપુર તાલુકા પંચાયત સાહેબ ને કરી। શું કેવું થાય છે અધિકારીઓનું? અધિકારીઓ કોઈ મને જાહેરમાં કોઈ કશું કહેતા નહીં, તમારું કામ થઈ જશે, તમને કાગળ દ્વારા માહિતી આપવામાં આવશે। આજ સુધી આપી નથી। સ્થળ પર તપાસ કરવી ને કોઈ બી જવાબદારી થશે તો મારી સંજયભાઈ ડાયાભાઈ પટેલ એમની જવાબદારી રહેશે। ને વારંવાર જેડી કન્સ્ટ્રક્શન નું એજન્સી પાસ થાય છે, તેના માટે કોઈ એજન્સી સદની બીજી કોઈ અરવલ્લી જિલ્લાની અંદર વારંવાર ઓમની રજૂઆત થાય ને ટકાવારીઓ લઈને બધા સાહેબો કામ કરે છે, એટલે ટકાવારી એજન્સીઓ ઓમની જ પાસ થાય છે। જેડી કન્સ્ટ્રક્શન 20%, 30% લે છે આ બધા ઉપર અધિકારીઓ સાહેબ શ્રી, એવી ખબર છે મને। જેડી એજન્સી કોની છે અને કોણ સંચાલન કરી રહ્યું છે અને ક્યાંની છે? તખતપુર જેડી એજન્સી જસુભાઈ